હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ચંદ્રિકાસ ઇન્ડિયન કિચનમાં. તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણે દહીંનું રાયતું બનાવીને તૈયાર કર્યું છે. તો બેની જગ્યાએ તમે 4 રોટલી પણ ખાઈ જશો. તો મરચાંનું રાયતું બનાવવા માટે મેં આ રીતે 100 ગ્રામ મરચાં લીધા છે અને થોડું મેં આ રીતે લસણ લીધું છે. તો મરચાં આપણે ના તો બહુ મોટા અને ના તો બહુ નાના લેવાના છે, અને એકદમ જે ગ્રીન કલરના મરચાં આવે છે અને નાની સાઇઝ આવે છે તે નથી લેવાના. એ મરચાં બહુ તીખા હોય છે. તો આપણે આ રીતે મીડિયમ સાઇઝના મરચાં લઈ લીધા છે. અને હવે આપણે મરચાંના ડીટિયા કાઢી લઈશું. અને આ રીતે બધા જ મરચાંના આપણે ડીટિયા કાઢી અને મરચાંને રેડી કરી લઈશું. અને હવે આપણે મરચાંને ખાંડવાના છે. તો ખાંડવા માટે મેં આ રીતે ખાયણી લઈ લીધી છે. ખાયણી એટલે કે ખલ છે આ. તો ખલમાં આપણે લઈ લીધા છે બધા જ મરચાંને, અને હવે આપણે ખાંડી લઈશું. તો હવે આપણે આ મરચાં અને લસણને ખાંડી નાખીશું આ ખલમાં. અને આપણે આને એકદમ નથી પીસી નાખવાના, આપણે તેને અધકચરા ખાંડવાના છે. તો હવે આપણે ખાંડી લઈશું. તો મરચાં અને લસણ આ રીતે મેં ખાંડી લીધું છે અધકચરું. તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. આ બાઉલમાં આપણે લઈ લઈશું. તો હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દઈએ છે ગરમ થવા, અને હવે આપણે 1 ચમચો ભરી અને તેલ નાખી દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે થોડું તેમાં જીરું નાખી દઈશું, અને સહેજ આપણે તેમાં હિંગ પણ નાખી દઈશું. અને જીરુંને આપણે થોડું, તો જીરું આ રીતે તેલમાં ફૂટી ગયું છે સારી રીતે. તો હવે આપણે લસણ અને મરચાં નાખી દઈશું. અડધી ચમચી આપણે બેસન નાખી દઈશું. અને બેસન નાખી અને મરચાં અને લસણ અને બેસનને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખવાની છે અત્યારે. અને આ મરચાંને આપણે બહુ નથી સાતળવાના, ફક્ત બધા મસાલા નાખ્યા પછી 2 મિનિટ જ સાતળવાના છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખી, થોડી આપણે હળદર પણ નાખી દઈશું. તો અડધી ચમચી આપણે લાલ મરચું નાખી દઈશું. અને લાલ મરચું જો તમને ના પસંદ હોય તો નહીં નાખવાનું. તો આ મરચાં થોડા મોળા છે તો હું નાખી રહી છું. તો હવે બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને ગેસ આપણે એકદમ સ્લો જ રાખવાના છીએ. તો બધા મસાલા ફક્ત 1 જ મિનિટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું. તો હવે બંધ ગેસમાં જ આપણે આ રીતે ચલાવી લઈશું. અને તમે જોઈ શકો છો આપણા આ રીતે લસણ અને મરચાંને થોડા અધકચરા રાખ્યા છે. તો હવે આપણે દહીં નાખવાના છીએ. તો અડધી વાટકી મેં આ રીતે એકદમ મોળું દહીં લીધું છે. તો હવે આપણે દહીં નાખી દઈશું તેમાં. અને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને આપણે બેસન નાખ્યું છે એટલે દહીં ફાટવાનો કોઈ ડર નથી. તો હવે આપણે દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ રાયતું ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે વારવાર બનાવવાનું પસંદ કરશો. હવે આપણે સર્વ કરી લઈશું. તો મિત્રો, આપણું મરચાંનું રાયતું બનીને એકદમ સરસ તૈયાર છે. અને રેસીપી ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય શ્રી કૃષ્ણ.